નમસ્કાર દર્શક મિત્રો, હું છું તેજેન્દ્રસિંહ જાડેજા અને આપ નિહાળી રહ્યા છો ક્રાઇમ જ્યોત ન્યૂઝ. દર્શક મિત્રો, આપણે વારંવાર ક્રાઇમ જ્યોત ન્યૂઝમાં ઝુંબેશ પણ ઉપાડી અને વારંવાર આપણે જોઈએ છીએ તો ક્યાંક ને ક્યાંક લાલપુર તાલુકામાં અને કાલાવાડ તાલુકામાં સસ્તા અનાજની રાશનની દુકાનોમાં ક્યાંક ને ક્યાંક કોઈક એવા નીતિ નિયમો તો ઠીક છે, પણ એવી ખુદની મરજીના બનાવેલા કાયદા અને ગ્રાહકોને છેતરવાના કાયદા ક્યાંક ને ક્યાંક જોવા મળી રહ્યા છે. તો આજે તો કંઈક આપણે એવું જ જોવાને જાણવા મળ્યું કે ભાઈ એક દુકાનદાર, આપણે આ બધાય ચાલુ કર્યા સમાચાર, તે બાદ માલ ઓછો દેવાનો તો ચાલો ઠીક છે, તો એ દુકાને એવું જોવા ના મળ્યું આપણે કે ભાઈ માલ ઓછો દીધો એમ. પણ આને તો પોતાની એક નવી સિસ્ટમ ચાલુ કરી દીધી કે ભાઈ પરમિટ દીઠ 9 રૂપિયા તો ફરજિયાત લેવાના. કે ભાઈ શું કામે? તો કે એ તો લેવાના છે ભાઈ, જીઆર છે મારી પાસે. અરે ભાઈ, જીઆર મામલતદાર સાહેબની ઓફિસે છે અને જીઆરમાં લખેલું છે ભાઈ કે સ્ટેશનરીના 9 રૂપિયા તો ફરજિયાત લેવાના. જ્યારે ખરી રીતે આપણે એમની સામે પણ ઘણીવાર જોયું અને ઘણીવાર એમને સમજાવ્યું અને પૂછ્યું પણ કે ભાઈ આવો કોઈ જીઆર નથી, આવું કોઈ નથી, તમે જે બોલો છો એ તમારા હોશો અવાજમાં જ બોલો છો કે આ 9 રૂપિયા તમે ગ્રાહકો પાસે લ્યો છો, તે કોઈ નીતિ નિયમમાં ગવર્મેન્ટના નથી આવતા જે આ તમે લ્યો છો. તો અને કોણ જાણે કેવા શબ્દ ટૂંકમાં વાપરી લીધા. ઘણું અધિકારીના વિરોધમાં પણ એને બતાવી દીધું. આટલું જ નહીં દોસ્તો, તો આપણે જોઈએ તો ક્યાંક ને ક્યાંક આની મોર આપણે લાલપુર તાલુકાના ખડબા ગામમાં જોયું, નાના ખડબા ગામમાં. તો ત્યાં જોયું તો ભાઈ ત્યાંય મન પડે સમયે દુકાન ખોલવાની, માલ કોઈને પૂરો ના આપવાનો, બિલ ના આપવાના, અને આવા ઘણા પ્રશ્ન. આની મોર પણ ઘણી બધી દુકાનો આપણે લીધી. તો બધે આવા બધા પ્રશ્ન છે. તો ખરી રીતે જે આ દુકાનદાર કહે છે, શું એ હકીકત છે કે શું? કે ભાઈ અધિકારીઓને જાણમાં જ નથી કાંઈ? જે અધિકારીની ફરજ છે આજે એક મીડિયા તરીકે, એઝ અ પત્રકાર તરીકે અમારે પૂરી કરવાની કે ભાઈ અમને અમારા લગીને ઠેક ગ્રાહકોના ફોન કે ગ્રાહકોના મેસેજ કે કોઈ પણ દ્વારા અમને જાણવા મળી જાય છે કે ભાઈ આ દુકાનદારમાં બિલ નથી આપતા, અહીંયા ચણા નથી આપતા, અહીંયા માલ પૂરતો નથી આપતા, અહીંયા માલ આપે છે ફ્રીનો, એના પણ પૈસા લેવામાં આવે છે, અને અહીંયા તો હવે સ્ટેશનરીના પણ પૈસા લેવામાં આવવા માંડ્યા ગ્રાહકો પાસે. તો આટલી બધી વસ્તુ શું અમને ધ્યાનમાં આવે છે? તો ખરી રીતે દુકાનદાર કહે છે એવી રીતે સાચું છે કે શું ખરી રીતે કોઈ અધિકારીઓને કોઈ વિઝિટમાં જાય ત્યારે કોઈ પણ જાતની આવી ધ્યાનમાં નથી આવતી? જો કે આપણે જે પણ અત્યારે લગીને સમાચાર પ્રસિદ્ધ કર્યા, હરેક સમાચારની માલિપા ક્યાંય દુકાનના બોર્ડના નેઠાતળા તો હોતા જ નથી. સાથે જે બોર્ડમાં જે લગાડવાનું હોય છે કે ભાઈ વ્યક્તિ દીઠ ઘઉં કેટલા મળે છે, એનો કેટલો ચાર્જ લેવામાં આવે છે કે ફ્રીમાં આવે છે, આ રીતેના બોર્ડ લગાડેલા નથી હોતા. કોઈને બિલ, તો કે બિલ કોઈને આપવાના જ નથી હોતા. હરેક દુકાનદારના પ્રિન્ટર જ ભાઈ ખરાબ છે. તો શું આવી બધી આટલી હદ લગીને હરેક જગ્યાએ એવી ચાલે છે, હરેક દુકાને? તો હરેક દુકાનની માલિપા ચાલુ છે. તો અધિકારીઓ બધા શું કરે છે? અધિકારીઓને કેમ આ બધું ધ્યાનમાં નથી આવતું? અને આજે તો આ જ વિશે ખુલાસા માટે અમે મામલતદાર શ્રીને પણ ફોનમાં સ્પીકરમાં રાખીને જ્યારે ટૂંકમાં ઓન કેમેરામાં અમે એક ઇન્ટરવ્યૂ જે રીતે લેતા હોય એ રીતે ચર્ચા કરી અને અમે એમને ઓન કર્યા. તો ભાઈ એમને એવું ના લાગે કે ભાઈ મારી પાસે જે પૂછ્યું એ મને ખ્યાલ પણ નથી તમે કોણ છો એમ. તો જ્યારે અમે પ્રશ્ન વાપરો કે ભાઈ એઝ એ હું પત્રકાર છું, તેજેન્દ્રસિંહ હું વાત કરું છું સાહેબ શ્રી, અને અહીંયા સ્ટેશનરીના ચાર્જ 9 રૂપિયા લે છે અને આમનો જીઆર આપની ઓફિસે પડ્યો છે એવું કહે છે આ દુકાનદાર. અને દુકાનદાર કહે છે કે ભાઈ મામલતદાર સાહેબને પૂછી લ્યો તમે, એની પાસે જીઆર છે. તો એના અનુસંધાને આપણે ફોનમાં પૂછ્યું તો મામલતદાર સાહેબે કોઈ મિટિંગ હોવાનું કહી અને ફોન આપણો કટ કરેલો. અને આવા ઘણા બધા પ્રશ્ન છે. જો આપણે અધિકારીઓને પૂછીએ અને અધિકારીઓ ધ્યાન ના દે તો આનું શું સમજવાનું આપણે? તો દર્શક મિત્રો, જાજુ તો કોઈ વસ્તુ નહીં. આપના વારંવાર ન્યૂઝ જોવો છો આપણે કે આ ઝુંબેશ ચલાવી છે રાશનની દુકાનની, જે આજે મોદી સરકાર દ્વારા એટલી સારી સુવિધા કરી છે કે ભાઈ હરેક વ્યક્તિને મફત અનાજ મળે. એટલી સારી સુવિધાઓ કરી છે. તો આ બધી સુવિધાઓ છે બધી ઘોડીને દુકાનદાર પી જાય છે અને અધિકારીઓ બધા એને છારવે છે. તો સરકાર હવે જે છે, સરકાર એટલી મહેનત કરે છે અને ફ્રીમાં આપે છે, એની જગ્યાએ આ તો સ્ટેશનરીનો ચાર્જ પણ લેવાનો ચાલુ કરી દીધો છે મિત્રો. તો ક્યાં લગીને આ ભ્રષ્ટાચાર હાલશે ને ક્યાં લગીને અધિકારીઓ મૌન રહેશે? શું આના ઉપર અધિકારીઓ કોઈ પણ જાતની એક્શન લેવામાંથી ટાળશે? આની મોર આપણે કાલાવાડ તાલુકાનું જોયું, મકરાણી સણોસણા. તો અહીંયાથી દુકાનદારે ખુદ સ્વીકાર્યું કે ભાઈ મેં માલ બજારમાં વેચી નાખ્યો. આટલા ન્યૂઝ આપણે એટલા લઈ છે, એટલા વાયરલ કરી છે, આટલું આપણે ધ્યાનમાં આવે છે. તો કાલાવાડ ગઈ, લાલપુર ગઈ, ત્યાંના અધિકારીઓ શું કરી રહ્યા છે? શું અધિકારીઓને કોઈ પણ જાતની એની ફરજ નથી? ફરજ ભૂલી ગયા છે? ધન્યવાદ દોસ્તો. તો આ સાથે હું હવે ન્યૂઝ ચાલુ કરું છું. આપ જોઈ શકો છો આમાં પણ આપણે બહુ જાજુ એટલા માટે નથી લીધું કેમ કે દુકાનદારે ખુદ સ્વીકારીને ખુદ કહે જ દે છે કે ભાઈ હું લઉં છું, પૈસા લેવાનો છું.
અને એ સિવાયના ઘણા ઘણા અધિકારીઓ પર પણ ઘણી જાતના આક્ષેપ કર્યા છે. એટલે આપણે માની શકીએ કે ભાઈ જે અધિકારીઓ સાથે અમે કર્યા કરી તે શક્ય ના પણ હોય એમ. પણ તો જે આ પ્રશ્ન છે અધિકારીની વિરુદ્ધના પણ આવા પ્રશ્ન એ કરે છે તો અધિકારીની ફરજ નથી કે ભાઈ આને એને જે ગુનો કરે છે એનો પાઠ ભણાવવો. તો દોસ્તો આપણે આગળ સમાચારમાં આપ ખુદ જોશો કે ભાઈ આ કઈ રીતનું વર્ણન કરે છે દુકાનદાર. અને હવે આમાં અધિકારી આમાં પણ મૌન રહેશે કે આના ઉપર કંઈ એક્શન લેશે? ઇન્ટરવ્યૂ દેવામાં તો છટકબારી કરે છે, ચાલો કોઈ વાંધો નહીં, પણ જેની ફરજ છે ફરજ તો અદા કરે કે ભાઈ આટલી હદ લગીને ગેરપ્રવૃત્તિ ચલાવે છે, એટલા ગ્રાહકોને છેટે છે, 9 રૂપિયા એમને લઈ લે છે. તો હવે આના ઉપર તો ફરજિયાત થઈ ગઈ છે એક્શન લેવું. એના જેવું છે કે હજી અમારે જ બધે લાલપુર તાલુકામાં ને કાલાવાડ તાલુકામાં અમારે જ બધે વિઝિટ કરી, અમારે જ અમારા ન્યૂઝના માધ્યમથી આ બધાને ખુલ્લા પાડવાના છે. અધિકારીઓએ કંઈ કરવાનું જ નથી. ધન્યવાદ દર્શક મિત્રો. તો હવે આપ જોઈ લ્યો અત્યારે આગળના સમાચારો અને કઈ હદ લગીને ટૂંકમાં દુકાનદાર ગ્રાહકોને છેતરે છે. ધન્યવાદ. નમસ્કાર દર્શક મિત્રો, હું છું તેજેન્દ્ર સજાડેજા, આપની હળિયા રહ્યો ક્રાઇમ જ્યોત ન્યૂઝ. હવે આપણે જેમ આગળના નાના ખડબાના પ્રશ્ન લીધા એ રીતે આનો પ્રશ્ન આવી ગયો છે. તો જોઈએ આપણે. ભાઈ તમારા નામ સ્ટાર્ટ કરજો ને. ફોન કરતો કારાભાઈ. આખું નામ બોલો ને તમારું. કારા હરસુર બાટી. બરોબર. કેટલી પરમિટ નો માલ લેવા આવ્યો છો તમે અત્યારે? 2 પરમિટ નો. કયા ગામથી આવો છો તમે? હા, હાજરીના વાડી વિસ્તારમાં. બરાબર છે. હવે શું શું માલ આપ્યો તમને ટોટલ? ઘઉં, ચોખા ને બાજરો. બરાબર. ચણા. બાજરો કેટલો આપ્યો? બાજરો 10 કિલો. પછી ચણા કેટલા આપ્યા? 2 કિલો. બરાબર. પછી ઘઉં કેટલા આપ્યા? ઘઉં 20 કિલો. પછી ચોખા કેટલા આપ્યા? ચોખા 20. ચોખા 20 કિલો. 2 પરમિટ નો ભેગું. બરોબર. 2 પરમિટ નો. બે પરમિટ નો. બે પરમિટ નો પેલા જે બોલ્યો 2 પરમિટ નું એટલે આ તમારે સામે લેવાનું એટલા માટે પછી તમને પૂછ્યું. જે તમે કહો છો ને લવડું, તમને એમ ના લાગે કે મારો વાકેફ રાખ્યો, એનો મને બારોબાર મળી લીધું, પૂછી લીધું, સાચું બોલે છે ખોટું બોલે છે? ના ના ના, મિસગાઈડ ના થાય. ચાલુ છે હું બોલું છું. બે મારા 2 પરમિટ નું બોલ્યા ને? 2 નો ભેગું. હા, બે ભેગું. કોઈ વાંધો નહીં. હવે આનું બિલ આપવાનું હોય. બિલ આપ્યું છે તમને? તમને આપ્યું છે બિલ? મને નથી, ત્યાં છે બિલ. તમને નહીં, ગ્રાહક ને આપણે આપવાની વાત છે. ગ્રાહક ને આપ્યું છે. બરોબર. અને રૂપિયા કેટલા લીધા તમારી પાસે? રૂપિયા 80. 80 રૂપિયા 2 પરમિટમાં. એમાં તમારે કિલો એક ચણાના 30 રૂપિયા થાય 1 પરમિટમાં, એટલે 2 પરમિટમાં 60 રૂપિયા થાય. અને મીઠું આપ્યું ને 2 કિલો? મીઠું. હા, મીઠાનો 1 કિલોનો 1 રૂપિયો થાય, 2 કિલોના 2 રૂપિયા, એટલે તમારે ટોટલ 62 રૂપિયા દેવાના થાય 2 પરમિટના થઈને. તમે કેટલા આપ્યા? 80 રૂપિયા. 80 રૂપિયા 2 મિનિટ. રૂપિયા કેટલા લીધા તમારી પાસે? રૂપિયા 80 રૂપિયા 2 પરમિટમાં. એમાં તમારે કિલો એક ચણાના 30 રૂપિયા થાય 1 પરમિટમાં, એટલે 2 પરમિટમાં 60 રૂપિયા થાય. અને મીઠું આપ્યું ને 2 કિલો? મીઠું. હા, મીઠાનો 1 કિલોનો 1 રૂપિયો થાય, 2 કિલોના 2 રૂપિયા, એટલે તમારે ટોટલ 62 રૂપિયા દેવાના થાય 2 પરમિટના થઈને. તમે કેટલા આપ્યા? 80 રૂપિયા. 80 રૂપિયા 2 મિનિટ. રૂપિયા કેટલા લીધા તમારી પાસે? રૂપિયા 80 રૂપિયા 2 પરમિટમાં. એમાં તમારે કિલો એક ચણાના 30 રૂપિયા થાય 1 પરમિટમાં, એટલે 2 પરમિટમાં 60 રૂપિયા થાય. અને મીઠું આપ્યું ને 2 કિલો? મીઠું. હા, મીઠાનો 1 કિલોનો 1 રૂપિયો થાય, 2 કિલોના 2 રૂપિયા, એટલે તમારે ટોટલ 62 રૂપિયા દેવાના થાય 2 પરમિટના થઈને. તમે કેટલા આપ્યા? 80 રૂપિયા. 80 રૂપિયા 2 મિનિટ ઉભા રહેજો. આવી જવાનું. હા, હવે બોલો. આપણે તમારું લઈ જાવ. એમનું જે કીધું પાછું સ્પષ્ટ કરી દઈએ આપણે કે એમને સામુ જાય. ઉભો નહીં, હું આવી જાઉં બાજુ હું રહી લઉં. આ શું છે તમારી પાસે લઈ આવવાનું એટલું જ કારણ કે ટૂંકમાં પછી શું છે દુકાનદારને અમુક એવું લાગે છે કે ભાઈ અમને કોઈ પ્રશ્ન પૂછ્યા નથી, ગ્રાહકોએ જે કીધું એ માની લીધું, એટલા માટે એવું ના લાગે. હવે એમની પાસે 80 રૂપિયા લીધેલા છે એવું કે છે. તો 80 રૂપિયાના ખરીદે કેટલા રૂપિયા થાય છે? કેટલા થાય એના તમે બોલો ને, તમને ન ખબર હોય? હા, મને તો ખ્યાલ છે, પણ તમે એની પાસે કેટલા લીધા ને ગવર્મેન્ટના નિયમ પ્રમાણે કેટલા તમારે એની પાસે? 31 રૂપિયા થાય. બરોબર. એની પાસે 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 31 રૂપિયા થાય. બરોબર. સ્ટેશનરી ખર્ચના 9 રૂપિયા વધારે લીધા. 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 સ્ટેશનરી ખર્ચ. હા. હવે સ્ટેશનરી ખર્ચના ટૂંકમાં ગવર્મેન્ટનો નિયમ છે એની પાસે નોખા લેવા? હા છે, પરિપત્ર છે. પરિપત્ર છે. મને આપજો ને જરાક પરિપત્ર. ત્યાં ઓફિસે તમને મળી જાય. ક્યાંય ઓફિસ હતી? મામલતદાર ઓફિસે. મામલતદાર ઓફિસે આવું પરિપત્ર છે? હા છે. જે હજી હું તમને એકવાર પાછું પૂછું છું. હા છે. સ્ટેશનરી ખર્ચના ટૂંકમાં ગવર્મેન્ટનો નિયમ છે એની પાસે નોખા લેવા? હા છે, પરિપત્ર છે. પરિપત્ર છે. મને આપજો ને જરાક પરિપત્ર.
ત્યાં ઓફિસે તમને મળી જાય. ક્યાંય ઓફિસેથી? મામલતદાર ઓફિસે. મામલતદાર ઓફિસેથી આવો પરિપત્ર છે હા કે? છે. હા છે. જે હજી હું તમને એકવાર પાછું પૂછું છું. હા હા છે પણ સ્ટેશનરી ખર્ચના ટૂંકમાં ગવર્મેન્ટનો નિયમ છે એની પાસે નોખા હા લેવા? હા છે પરિપત્ર છે. પરિપત્ર છે. હા. મને આપજો ને જરાક હા પરિપત્ર. પરિપત્ર ત્યાં ઓફિસે તમને મળી જાય. ક્યાંય ઓફિસેથી? મામલતદાર ઓફિસે. મામલતદાર ઓફિસેથી આવો પરિપત્ર છે હા કે? છે. હા છે. જે હજી હું તમને એકવાર પાછું પૂછું છું. હા હા છે પણ સ્ટેશનરી ખર્ચના ટૂંકમાં ગવર્મેન્ટનો નિયમ છે એની પાસે નોખા લેવા? હા હા છે પરિપત્ર છે. પરિપત્ર છે. હા. મને આપજો ને જરાક હા પરિપત્ર. પરિપત્ર ત્યાં ઓફિસે તમને મળી જાય. ક્યાંય ઓફિસેથી? મામલતદાર ઓફિસે. મામલતદાર ઓફિસેથી આવો પરિપત્ર છે હા કે? છે. હા છે. જે હજી હું તમને એકવાર પાછું પૂછું છું. હા હા છે પણ સ્ટેશનરી ખર્ચના ટૂંકમાં ગવર્મેન્ટનો નિયમ છે એની પાસે નોખા લેવા? હા હા છે પરિપત્ર છે. પરિપત્ર છે. હા. મને આપજો ને જરાક હા પરિપત્ર. પરિપત્ર ત્યાં ઓફિસે તમને મળી જાય. ક્યાંય ઓફિસેથી? મામલતદાર ઓફિસે. મામલતદાર ઓફિસેથી આવો પરિપત્ર છે હા કે? છે. હા છે. જે હજી હું તમને એકવાર પાછું પૂછું છું. હા હા છે પણ સ્ટેશનરી ખર્ચના ટૂંકમાં ગવર્મેન્ટનો નિયમ છે એની પાસે નોખા લેવા? હા હા છે પરિપત્ર છે. પરિપત્ર છે. હા. મને આપજો ને જરાક હા પરિપત્ર. પરિપત્ર ત્યાં ઓફિસે તમને મળી જાય. ક્યાંય ઓફિસેથી? મામલતદાર ઓફિસે. મામલતદાર ઓફિસેથી આવો પરિપત્ર છે હા કે? છે. હા છે. જે હજી હું તમને એકવાર પાછું પૂછું છું. હા હા છે પણ જેમ કે ગવર્મેન્ટનો નિયમ જે છે ને, તમે જે બિલ કાઢો છો ને, હા. બહુ જે ગ્રાહકોને આપવાનું હોય છે એક, હા, અને એક તમારી પાસે રાખવાનું હોય. હા, તો હવે આ ગ્રાહકની સામે જ છે બી. ગ્રાહકની સામે નહીં, ગ્રાહકને આપવાનું હોય. આપણે હા, આપણી આ પાસે સામે દુકાનમાં જે માગે એટલે દઈ દેવાનું મારે. માગીએ એટલે દેવાનું એવો તો હા, નિયમ નથી આપણું સામે જ ગવર્મેન્ટનો. છે બિલ. જો મારી વાત સાંભળો, માગે એટલે આપવાનો એવો નિયમ તો છે નહીં. એમને એ- આપવું પછી એ ફાડી નાખે, તોડી નાખે, ના લે, એ બીજા નંબરનો પ્રશ્ન એ છે. એમ કે હવે આપો બીજું એટલે તમે આપી કયો છો દેવું. ફિંગર ના, તો ફિંગર ના ક્યાંય લેવાના નથી હોતા. કોઈ એવું જીઆર નથી, કોઈ પરિપત્ર GR નથી. છે. અને આમાં ચોખ્ખું લખેલું આપે છે બહુ કે 0 રિસિપ્ટ નો ચાર્જ છે. હા. કોઈ પણ જાતનો રૂપિયો લેવાનો નથી. હમ. કેમેરામેન હું કહીશ કે આ જરાક નજીકમાં આવી અને રિસિપ્ટ ચાર્જ લખેલું છે ને, આ જરાક ઝૂમ કરીને જોવે. એટલે જેમ ભાઈ કહે છે કે ભાઈ ઓફિસે છે, કઈ મામલતદાર સાહેબની ઓફિસ છે ને? પરિપત્ર ક્યાં? બધેય છે. હા. પરિપત્ર મામલતદાર સાહેબ પાસે છે, એવું છે, બરાબર ને? તો ભાઈનું કેવું એવું છે, શું નામ તમારું? ગોરધનભાઈ. ગોરધનભાઈ નું કેવું એવું છે કે ભાઈ પરિપત્ર ને બધી નકલું છે, એમાં સ્ટેશનરી ખર્ચના પરમિટ દીઠ 9 રૂપિયા લેવાના ને? કેટલા લેવાના? પરમિટ દીઠ કેટલા લ્યો છો? સ્ટેશનરીનો ખર્ચો. સ્ટેશનરીનો ખર્ચો. સ્ટેશનરીનો ખર્ચો. સ્ટેશનરીનો ખર્ચો. સ્ટેશનરીનો ખર્ચો. સ્ટેશનરીનો ખર્ચો. 9 રૂપિયા વધારે લ્યો છો તમે સ્ટેશનરી ખર્ચનો, બરાબર ને? તો એનું કેવું છે પરમિટ દીઠ 9 રૂપિયા વધારે રૂપમાં અમે લઈ છીએ, અને એનો જીઆર છે અને મામલતદાર સાહેબની ઓફિસે છે. ખરી રીતે આપણે જોઈએ તો આમાં જેમ કે હમણાં દેખાડ્યું એ રીતે ભાઈ રિસિપ્ટ ચાર્જ ને ફિંગર ચાર્જ કોઈ પણ જાતનો સ્ટેશનરી ચાર્જ કે કોઈ પણ જાતનો લેવાનો હોતો નથી. જેમ આની મોર આપણે નાના ખડબાનું જોયું તો અહીંયા 20-20 રૂપિયા લેતા હતા પ્રિન્ટ, એ જ રીતે ગોરધનભાઈ લે છે. અને બિલ ખરીદે ગ્રાહકોને તમને આપવાનું હોય. અહીંયા આવો તમે બાજુમાં એટલે તમને ખ્યાલ આવે. આ સાઈડથી આવી જાઓ. વાંચતા ફાવે છે ને તમને? તમને ફાવે છે? તમે ઘરે જ છો ને? આવી જાઓ બાજુ 2 મિનિટમાં. જો જે વસ્તુ તમે લીધી ને એનું એક ફ્રી નું હોય તમારે ને એક ચાર્જેબલ નું હોય. બહુ એમાં ટૂંકમાં રિસિપ્ટમાં જે ફિંગર લેવાના જે છે ને ભાઈ, એ 0 હોય છે રિસિપ્ટ ચાર્જ. એના કોઈ પણ જાતના 9 રૂપિયા તમારી પાસે લીધા, એ કોઈ એવો ગવર્મેન્ટનો જીઆર નથી, કોઈ ગવર્મેન્ટનો નિયમ નથી તો હું કઈ ગવર્મેન્ટ અમને હું કઈ પગાર આપે છે આમાં? નથી તો હું કઈ ગવર્મેન્ટ અમને હું કઈ પગાર આપે છે આમાં? નથી તો હું કઈ ગવર્મેન્ટ અમને હું કઈ પગાર આપે છે આમાં? નથી તો હું કઈ ગવર્મેન્ટ અમને હું કઈ પગાર આપે છે આમાં? નથી તો હું કઈ ગવર્મેન્ટ અમને હું કઈ પગાર આપે છે આમાં? નથી તો હું કઈ ગવર્મેન્ટ અમને હું કઈ પગાર આપે છે આમાં? બરોબર, ગવર્મેન્ટ તમને પગાર નથી પગાર આપતી. એમની ગવર્મેન્ટ શું પગાર આપે છે? ગવર્મેન્ટ લાઇટ બિલ ના આપે છે કે આમાં આના સ્ટેશનરી ખર્ચના આપે છે કે અમને હું કઈ આમાં નોકર છે અમે એમાં? બરોબર, ગવર્મેન્ટ તમને પગાર નથી પગાર આપતી. એમની ગવર્મેન્ટ શું પગાર આપે છે? ગવર્મેન્ટ લાઇટ બિલ ના આપે છે કે આમાં આના સ્ટેશનરી ખર્ચના આપે છે કે અમને હું કઈ આમાં નોકર છે અમે એમાં? બરોબર, ગવર્મેન્ટ તમને પગાર નથી પગાર આપતી. એમની ગવર્મેન્ટ શું પગાર આપે છે? ગવર્મેન્ટ લાઇટ બિલ ના આપે છે કે આમાં આના સ્ટેશનરી ખર્ચના આપે છે કે અમને હું કઈ આમાં નોકર છે અમે એમાં? બરોબર, ગવર્મેન્ટ તમને પગાર નથી પગાર આપતી. એમની ગવર્મેન્ટ શું પગાર આપે છે? ગવર્મેન્ટ લાઇટ બિલ ના આપે છે કે આમાં આના સ્ટેશનરી ખર્ચના આપે છે કે અમને હું કઈ આમાં નોકર છે અમે એમાં? તો તમે શું સેવા કરો છો? તો સેવાની તો બીજું શું છે એમાં? સેવા કરો છો, ગવર્મેન્ટ તમને કઈ આપતી નથી. ગવર્મેન્ટ ખાલી એનો કમિશન સિવાય બીજું કઈ આપતી નથી અમને. કમિશન આપે છે ને? તમે હા, જો મહેનત કરો આ તો તો સેવા ના કરી કહેવાય ને? કમિશન શું આપે છે એ તમે પેલા જાણો છો? હવે એ તો તમારે ગવર્મેન્ટ ને કહેવાનું હોય. તો તમે અમે શું commission કઈ તો ઓછું પછી કરતું હોય. આમાં શું કઈ અમારે કઈ અહીંયા ગ્રાહક પાસે લેવાનું ગવર્મેન્ટ નથી કરી. તમને હા. નથી પોસાતું તો તમે રાજીનામું આપી દો. અથવા કે રાજીનામું? ગવર્મેન્ટ ને લખીને દો કે ભાઈ અમને નથી પોસાતું, વધારો થાય એમાં તો વધારો કરો. નહીવત જેવા કમિશન ની અંદર આજે સેવા કરતા હોય તો આજે કઈ આ ઘરના પૈસાથી હું તો અમારે
તો એના માટે ગ્રાહકને પાસે લઈ લેવા આપણે, ગ્રાહકને લૂંટવા એવો તો ગ્રાહક નિયમ પાસે નથી. લૂંટવાનું નથી. તો 9 રૂપિયા તમે લ્યો છો એ લૂંટો જ છો એક જાતની. હું લૂંટી લે એમાં લઈ લીધું 9 રૂપિયામાં. 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 કેટલી પરમિટ છે તમારે? અહીંયા 110 પરમિટ છે. 110 પરમિટ છે. હા, તો કેટલા કેટલા થયા તમારે? થયા? કેટલા થયા? કેટલા 9 રૂપિયા લેખે ગણો તો કેટલા થયા? કેટલા થઈ જાય? કેટલા થયા? હું તમને પૂછું છું. તમે કયો મને કેટલાક લઈ લીધા એમ? કેટલાક લઈ લીધા? બીજી દુકાન બાગલા છે તમારે? અહીંયા આ સિસ્ટમ હલાવો છો ને કે અહીંયા પછી ફ્રીમાં દેજો રેસીપ? અહીંયા શું કરો છો બાગલામાં? બાગલામાં શું કરો છો? શું આ રીતે જ? અહીંયા આ રીતે જ હા, હલાવો. આ રીતે જ. હો. શું આ રીતે જ? અહીંયા આ રીતે જ હા, હલાવો. આ રીતે જ. હો. શું આ રીતે જ? અહીંયા આ રીતે જ હા, હલાવો. આ રીતે જ. હો. શું આ રીતે જ? અહીંયા આ રીતે જ હા, હલાવો. આ રીતે જ. હો. શું આ રીતે જ? અહીંયા આ રીતે જ હા, હલાવો. આ રીતે જ. હો. 9 રૂપિયા પરમિટ દીઠ લેવાના સ્ટેશનરીના ખર્ચના. સ્ટેશનરી ખર્ચના જ આ ચાર્જ ન લેવાના. 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 હો. ફરજિયાતી લેવાના છે એમ ને? ગ્રાહકને ખ્યાલ આવે કે ભાઈ તમે બિલ દીવે ને હાથમાં નહીં જોયે કે આમાં કઈ દેવાનું અમે નથી જ લખ્યું. દઈએ છીએ ભાઈ. તમને કઈ ના પાડી બિલ ની તો એને કીધું હોય કે મારે બિલ નથી દેવું. બિલ ભાઈ તમને આપે છે બિલ? કેટલો ટાઈમ છે બિલ આપે છે તમને? કેટલો ટાઈમ થી નથી આપતા? જે હોય હકીકત કહેજો, આ તમારા માટે છે, અમારા માટે નથી. અમને ખબર પણ હું શું કહું, અમને બિલ ની ખબર નથી, અમે કોઈ દી માંગ્યું નથી. એટલે આપે છે તમને બિલ આપે છે, માંગ્યું નથી બીજા નંબરનો પ્રશ્ન છે. અમે કોઈ દી બિલ નો સાહેબ કીધું જ નથી. અમને તમે ખબર કીધું જ જ નથી, તમે માંગ્યું જ નથી. બિલ આવે એ અમને આજ ખબર પડી. 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 એટલે આ એમ ઈ જ વસ્તુ કહું છું. એટલે એ દુકાનદાર તમને દે અથવા તમને સમજાવે તો તમને ખ્યાલ આવે. તમે લીધું નથી બીજા નંબરનો પ્રશ્ન, તમે એને લઈને બહાર ફાડીને ફેંકીને નાખી દો કે ગમે એ કરો, એ તમારી માલિકીનું થઈ ગયું. એના જેવું છે. આ ગવર્મેન્ટ આનો 1 રૂપિયો 1 પંચું લેવાનું ને આ ફ્રીમાં આપે છે બધા ટોટલી ગ્રાહકોને. તમે જે 9 રૂપિયા સ્ટેશનરીનો ચાર્જ લ્યો છો એ ક્યાંય કોઈ નીતિ નિયમમાં એવો નથી, કોઈ એનો જીઆર નથી. તમે કહો છો આપણે મામલતદાર સાહેબ ને એવું હશે તો પૂછશું કે એની ઓફિસ આવે જીઆર પડ્યા છે સ્ટેશનરી ખર્ચના 9 રૂપિયા લેવાના એમ? એ આપણે પૂછી લેશું. હા, પૂછી લેશું. હમણાં અહીંથી જ આપણે તમારે અહીંયાથી મામલતદારને કોન્ટેક્ટ કરી કોલે કરી દિવસોમાં પૂછી લેવાનું. 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 હા, ત્યાં ડીએસઓમાં પૂછી લેવાનું. ત્યાં પરિપત્ર છે પૂછી લેવાનું. એટલે તમે કહો ને મને તો કદાચ નથી ખ્યાલ, હું એમ કહું. તમને ખબર ન હોય, મને ખબર નથી. આપો મને તો ખ્યાલ છે, તો તમને ખબર નથી તો તમે લ્યો છો. આમાં જોઈજો ભાઈ, બધા તમને દેખાય છે આમાં ક્યાંય કોઈ જાતનો રિસિપ્ટનો ફિંગરનો 1 રૂપિયો લેવાનો? આ શું છે? રિસિપ્ટ ચાર્જ 0 છે, એમાં લખ્યું છે 25 લેવાનું એવું ક્યાંય. એટલે આનો કોઈ પણ જાતનો રૂપિયો લેવાનો નથી હોતો. એ તમે તમારા પોતાના ખર્ચા માટે લેતા હોય બરોબર છે. બાકી તમને ના પોસાતું હોય તો તમે રાજીનામું આપી શકો છો, ગવર્મેન્ટને લખીને આપી શકો છો ભાઈ અમને આટલું પોસાતું નથી. દર મહિને 500 રૂપિયાના કાગળ જોઈએ. તો એના આમાં 300 રૂપિયાની સહી પૂરવાની જોઈએ. આમાં 250 રૂપિયાનું રિચાર્જ કરવાનું હોય તો આમાં કમિશન માંથી કેમ કાઢવાનું? અમને આટલું પોસાતું નથી. દર મહિને 500 રૂપિયાના કાગળ જોઈએ. તો એના આમાં 300 રૂપિયાની સહી પૂરવાની જોઈએ. આમાં 250 રૂપિયાનું રિચાર્જ કરવાનું હોય તો આમાં કમિશન માંથી કેમ કાઢવાનું? અમને આટલું પોસાતું નથી. દર મહિને 500 રૂપિયાના કાગળ જોઈએ. તો એના આમાં 300 રૂપિયાની સહી પૂરવાની જોઈએ. આમાં 250 રૂપિયાનું રિચાર્જ કરવાનું હોય તો આમાં કમિશન માંથી કેમ કાઢવાનું? એ કયો મને સમજાવો. હવે જો એના માટે ગવર્મેન્ટ શું અહીંયા હું 50,000 કે 20,000 કે 30,000 પગાર દે છે? શું અહીંયા હું 50,000 કે 20,000 કે 30,000 પગાર દે છે? શું અહીંયા હું 50,000 કે 20,000 કે 30,000 પગાર દે છે? પણ જો ગવર્મેન્ટ જે કરે છે એ આપણે ના પોસાતું હોય તો આપણે એ ધંધો ના કરે, એ તો હકીકત છે. આપણે નુકસાની થતી એવું થતું હોય તો આપણે ગવર્મેન્ટને લખીને દઈ દેવાય સરકારથી આપ જે દો છો એમાં મારું વર્તન નથી વળતું અને મને પોસાતું નથી. તમે ન્યાય ઇન્ટરવ્યુ લઈને એને પૂછો ને, કયો ને ન્યા એનો તો ઇન્ટરવ્યુ લે છે ને અમે. શું લીધો છો હવે વાતો કરો છો? તમારે અહીંયા એક નાનો દુકાનદાર હોય સામાન્ય, આજે 2,000 કે 2,500 રૂપિયા કમાઈને ખાતો હોય, એમાં વળી ઇન્ટરવ્યુ કરવા બેહો છો અહીંયા. તો ગ્રાહકો છેતરાય છે. ગ્રાહકો છેતરાય છે. ગ્રાહકો 1 રૂપિયો નિયમ વગરનો લ્યો એ ગુનો છે. તમે તો 9 રૂપિયા લ્યો છો એક ગ્રાહકે. એક ગ્રાહક પાસે તમે 9 રૂપિયા અનલીગલી લ્યો છો. અહીંયા બેસી લ્યો ને તો એ તો ગુનો છે. તમે વાત સાંભળો, આ દુકાન છે ને બાગલા દુકાન છે, અહીંયા બેવા આવું છું બધું લઈને. બરાબર. મારા ખર્ચે ત્યાં બધું લે બેવા આવું. એ તમારી મરજીથી તમે આવો છો. તમને મારી મરજી નહીં, ગામની સેવા માટે આવું. ગામની સેવા માટે આવો તો એવી સેવા ના કરાય. આપણે તો શું નુકસાની થતી હોય તો આપણે રાજીનામું આપી દેવાય. આવું છું તો આપણે રાજીનામું આપી દેવાય. આપણે ના પોસાતું હોય તો આપણે રાજીનામું આપી દેવાય. રાજીનામું તમે દેવો એવા કોણ મને કેવો? અરે હું નહીં, તમને ના પોસાતું, હું તમને કહું છું તમને ના પોસાતું હોય તો તમારે દઈ દેવા. હું નથી કહેતો તમે રાજીનામું આપો.
તમને ના પોસાતું હોય તો તમે રાજીનામું આપી શકો, ગવર્મેન્ટ પાસે તમારી જે કાંઈ તમે એમ માંગણી કહી હોય દો કે માંગણી રજૂઆત કરી રાજીનામું શકો. મુકાવી દો એમ. મારે ના કહેવાય ને હા, રાજીનામું તમે કહી દો ને. ના, મારે મુકાવી થોડું કહેવાય દે. કે તમને નથી પોસાતું તમે એમ કહો છો તો તમારે રાજીનામું દેવું જોઈએ. તમને નથી પોસાતું તો એમ. મને તો કોઈ પ્રોબ્લેમ છે નહીં કે ભાઈ તમે ગ્રાહકોને લૂંટો છો, મને ઈ પ્રોબ્લેમ છે. લૂંટીને હું લઈ લીધું, ગ્રાહક પાસે હું લઈ લીધું. 9 રૂપિયા લઈ લ્યો છો તમે એક હા, એક તો ગ્રાહક પણ પાસે. કેટલા થાય 9 લેખે? તો કેટલા થાય 9 લેખે? તો કેટલા થાય 9 લેખે? અરે 1 રૂપિયો લેવો એ ગુનો છે. તમે 9 વાત રૂપિયા કરો. લ્યો છો, કેટલા થાય છે એ પ્રશ્ન નથી. 1 રૂપિયો એ થાય ગ્રાહકને છેતરી અને ગવર્મેન્ટના નીતિ નિયમ વિરુદ્ધનો લેવો એ ગુનો છે. તમે જીઆર ને બધું કયો છો તો મને ક્યાં એવું હોય તો દેખાડો. એ તમે લઈ આવજો ત્યાંથી જઈને. હેલો, લાલપુર મામલતદાર સાહેબ ઓફિસ માંથી બોલો છો? તેજેન્દ્રસિંહ જાડેજા વાત કરું છું, ક્રાઇમ જ્યોત ન્યૂઝ માંથી. ક્રાઇમ જ્યોત ન્યૂઝ માંથી તેજેન્દ્રસિંહ જાડેજા. હવે શું નામ આપનું સાહેબ? કેતન ચાવડા. એટલે મામલતદાર સાહેબ નો જ નંબર છે? તમે મામલતદાર સાહેબ જ વાત કરો છો કે મામલતદાર સાહેબ જ વાત કરો છો તમે? બરોબર. હવે સાહેબ એવું હતું કે આની મોર અમે હતા નહીં, આપણે બીજા જે સુધીમાં ટ્રેકમાં આવ્યું છે ને મામલતદાર સાહેબ હતા જયારે આપણે ઇન્ટરવ્યુ લીધું હતું ત્યારે એક આવો પ્રશ્ન બન્યો હતો સિંગજ ગામનો. તો ત્યાં મોસ્ટ ઓફ માલપત્ર કારો બીજા થતો હતો ને આવા આપણે એ ટાઈમમાં મામલતદાર સાહેબના ઇન્ટરવ્યુ નહીં લીધા હતા. હવે એ પછી પાછું ટૂંકમાં લાલપુરમાંથી એમાં બધું એવું ચાલુ થઈ ગયો, મેસેજ મળ્યા પેલા આની મોર આપણે નાના ખરબાની એક સ્ટોરી લીધી હતી અને રીલ પણ કરી હતી આપણે. અને અત્યારે આપણે આવ્યા છીએ એનું આપણે બાગડા ને એ ગામ છે ને સાજરિયારી ને આપણા વિસ્તારનું, ત્યાંનું ગોરધનભાઈ દેવસીભાઈ ને ત્યાં. તો હવે સાહેબ ટૂંકમાં ઓન રેકોર્ડ એનો ઇન્ટરવ્યુ લેતા તે જ રીતે ટૂંકમાં અત્યારે ઓન કેમેરામાં જ ફોન સ્પીકરમાં રાખી અને વાતચીત કરું છું સાહેબ. બરોબર. હવે પ્રશ્ન એવો છે કે ભાઈ ટૂંકમાં જે ગોરધનભાઈ છે ને એનું કેવું એવું છે કે ભાઈ આપ કોણ બોલો છો? તેજેન્દ્રસિંહ જાડેજા, ક્રાઇમ જ્યોત ન્યૂઝ માંથી સાહેબ. આ ન્યૂઝ માંથી તમે બોલી અને રેકોર્ડિંગ બધાને સંભળાવો છો અને ના ના પાછા મને કહો છો. ના ના મારે ઇન્ટરવ્યુ ચાલુ સાહેબ, મારે ઇન્ટરવ્યુ ચાલુ છે. હું અત્યારે કલેક્ટર શ્રી સાથે મીટિંગમાં છું. ભલે કોઈ વાંધો નહીં સાહેબ, મને ખાલી એક પ્રશ્ન જ હોય છે કે 9 રૂપિયા આ લોકો એક્સ્ટ્રા લે છે બતાવી દઉં, પછી આપણે એવું હોય તો રૂબરૂ બી મળી લઈએ. તો એટલા માટે સાહેબ અહીંયા તમારો જે બી પ્રશ્ન હોય સોલ્વ બી કરી દે. 100% સાહેબ, પણ મારો છે ને નાનો એવો પ્રશ્ન છે ખાલી, પછી હું રૂબરૂ આવું છું ત્યાં કેમ કે ચાલુ. તો હવે અહીંથી ગોરધનભાઈના સાથે બે ત્રણ પ્રશ્નો લઈ લે. હવે જે તમે કીધું એ શક્ય છે ને કે એની પાસે જીઆર લે છે, કેમ કે ત્યાં લેશું તો પછી ત્યાં ખોટા સાબિત થાવ તમે અને અધિકારીને ખોટો દાગ લાગે, અધિકારીને ખોટો દાગ લાગે એવું ના થાય એમ. એટલા માટે તમારે પાસે કન્ફર્મ તમને કેમ પેલા ગ્રાહકોનું ડાયરેક્ટ અમે ના લીધું, અહીંયા લઈ આવ્યા કે ભાઈ ગ્રાહકો કે છે એ સાચું કે છે, નકર પછી કાલ સવારે તમને એવું થાય ભાઈ તમે ગ્રાહકોનું લઈ લીધું, ભાઈ ગ્રાહકો તો ખોટું બોલે છે. એટલે આમને સામને મેં વાત એટલા માટે કરાવી કે તમને મનમાં એવું ના લાગે કે ભાઈ ગ્રાહકોનું જ આ લોકોએ સાંભળ્યું, મારું કઈ સાંભળ્યું નહીં, ગ્રાહકોએ જે કીધું એ માની લીધું. એટલા માટે તમને એ ચાન્સ મળે ભાઈ જે કઈ હકીકત છે એ તમે દર્શાવો. તો જેમ અત્યારે તમે કહો છો તો મારા મામલતદાર સાહેબને ફોન કરવાનું અને મળવાનું પાછળનું કારણ કે આ શું છે એને દાગ ના લાગે કે ભાઈ ખરીદ આવો જીઆર તમે કહો છો છે પણ કોઈ પણ જાતનો આવો જીઆર છે નહીં. તો કોઈ પણ જીઆર હોય, કોઈ પણ ગવર્મેન્ટ કોઈ પણ રૂપિયો લેવાનું કે એટલે ઓન રેકર્ડ કે અને એ બધું એમાં સ્પષ્ટપણે ટૂંકમાં દર્શાવેલું હોય. તમે સ્ટેશનરીના ગવર્મેન્ટનો જો જીઆર હોય ને તો આમાં લખેલું હોય કે સ્ટેશનરી ખર્ચે દર પરમિટ દીઠ 9 રૂપિયા તમારે લેવા, એવું આમાં લખેલું. આવું ક્યાંય લખેલું નથી. આ મામલતદાર સાહેબ ઉપર આક્ષેપ થાય એના જેવું છે. બહુ કે તમે આ તો સમૂહનો ઉલટા ચોર કોટવાર કો દાટ એના જેવું છે. તમે મામલતદાર સાહેબ ઉપર ઓડિયો કર્યો નાખો છો. બહુ કે ભાઈ મામલતદાર સાહેબ ની આ જીઆર છે અને એમને ખ્યાલ છે આવું બધું લઈ છે. મામલતદારમાં છે ને જિલ્લામાં છે, મામલતદારમાં છે ને જિલ્લામાં છે, મામલતદારમાં છે ને જિલ્લામાં છે, મામલતદારમાં છે ને જિલ્લામાં છે. બેમાં જીઆર આવો છે. તો હજી વિચારી લેજો. હું તમને ચાહે મારે નેગેટિવ ના લેવું હોય છતાં તમે હાથે કરીને તમારું નેગેટિવ દિવસ એના જેવું થાય છે. મામલતદારમાં અને જામનગરમાં જીઆર છે કે ભાઈ હરેક પરમિટ દીઠ 9 રૂપિયા સ્ટેશનરી ના પર્સનલી લેવાય. બરોબર છે ને? છે ને એવું? હજી એકવાર રિપીટ કરી હવે બીજું આપણે એક નીતિ નિયમ પ્રમાણે તમારે એક બોર્ડ લગાડવાનું હોય જેમાં બધું આ સ્ટેશનરી ખર્ચ કે જે લેવાનું હોય ને બધું તમારે એમાં લખવું પડે કે ભાઈ આટલા વ્યક્તિ દીઠ ઘઉં મળે છે અને આટલા રૂપિયા ચાર્જ છે. આ કઈ દુકાન છે એ ખબર છે તમને? હું માંથી આ છે ને બ્રાન્ચ એફપીએફ તરીકે તમને ચાર્જમાં આપેલી છે. ચાર્જમાં નથી, ધરાણ અહીંયા વિતરણ કરવાનું સરકાર કહે છે. તમે ગામે જઈને વિતરણ કરી આવો. સરકાર એવું કહે. હા બરાબર. અહીંથી નકર 2 કિલોમીટર જે અહીંયા લઈને આવવું એ કેવી રીતે પોસાય મને કયો જી તમે? આ બધું
વસાઉત કરીને અહીંયા આવીને બધું બરાબર નકર 1991 થી બાગલા દુકાન બાગલા સાજડિયાની સંયુક્ત દુકાન એક જ છે. બરાબર. બેયના કાર્ડ બે થઈ અને 235 કાર્ડ છે. બરાબર બાગલામાંથી 150 કાર્ડ અને અહીંના છે 110 કાર્ડ. બરોબર છે. એટલે અહીંનો તમને સરકાર ધરાર હવે અહીંયા વિતરણ કરવાનું એટલે સરકારમાં કોણ કહે છે એવું? મોદી સાહેબ આવીને કહે છે, મામલતદાર સાહેબ કહે છે, કલેક્ટરે હુકમ કરીને દીધો કે ત્યાં ગામે જઈને વિતરણ કરી આવું. એટલે હુકમ ની વસ્તુ અલગ છે. તમે ધરાસાર કહો છો એટલા માટે હું પ્રશ્ન પૂછું છું. ધરાથી ને એમાંથી અલગ કહેવાય. ધરાર એટલે એના માટે તમે લેખિતમાં ના પાડી કે મારાથી આ લેખિતમાં 2 વખત ના પાડેલી છે. તો છતાંય એના હુકમ લેખિતમાં કરી કહો કે એ મામલતદાર સાહેબ પાસે હા ન્યા જ છે ન્યા પરિપત્ર. હા બરોબર. કેટલા સમય તમે 10 વાર કહો છો? કયા તારીખે કયા મહિનામાં કઈ હવે તો બધે સાલ મારે આંખોમાં ફાઇલ ન્યા પડી હોય. અંદાજે તમે અરજી દીધી તમને ખ્યાલ હોય ને કે ભાઈ આ તારીખે આ મહિનામાં આ સાલમાં મેં અરજી દીધી જેવું કઈ? અહીંયા 5 વર્ષથી ધરાર મને હુકમ કરીને અહીંયા રાખ્યું. મને બોર્ડ રાખવું પડે બધું ન્યા રાખ્યું. બોર્ડ રાખ્યું છે, પછી ભાવ પત્રક રાખ્યું છે, બધે રજીસ્ટરો નિભાવું છું, બધું વેતન રજીસ્ટરો રાખું છું. બરાબર. ત્યાં બધું રાખ્યું છે બાગલા. ત્યાં બધું રાખ્યું છે. અહીંયા ટૂંકમાં તમને સરકારે ધરાર દીધું. હા અહીંયા બ્લાન્ક એપીએસ તરીકે કે તમે ગામે જઈ અને વિતરણ કરવાની. બરાબર. લ્યો. હવે ખાલી મને જરાક એટલું કહી દઉં કે તમે અરજીઓ 10 વાર દીધી છે તો એ કઈ સાલમાં કયા મહિનામાં નોર્મલ જેવું તો યાદ આપણે કન્ફર્મ નથી કે આજ છે એમ તો વસ્તુ શું છે 5 વર્ષ પહેલા મેં આપેલી છે અરજી અને મનાઈ કરી હતી કે મારે વિતરણ નથી કરવું, મેં હલાવી નથી, છતાંય ધરાર દીધી. બરોબર. હવે તમે અરજીમાં શું ઉલ્લેખ કર્યો હતો તમે એ કહેજો ને? કે ભાઈ બાગલા અને સાજડિયાની વચ્ચે 2 કિલોમીટરનું અંતર છે, 120 કાર્ડ છે, ત્યાં અલગ દુકાને ન થઈ શકે, ત્યાં વિતરણ ન થઈ શકે એવો સરકારનો પરિપત્ર છે. છતાંય એ પરિપત્રનું ઉલ્લંઘન કરીને મને ઓર્ડર કરીને અહીંયા વિતરણ કરવા ધરાર ઠોકી દે. ત્યાં અલગ દુકાને ન થઈ શકે, ત્યાં વિતરણ ન થઈ શકે એવો સરકારનો પરિપત્ર છે. છતાંય એ પરિપત્રનું ઉલ્લંઘન કરીને મને ઓર્ડર કરીને અહીંયા વિતરણ કરવા ધરાર ઠોકી દે. ત્યાં અલગ દુકાને ન થઈ શકે, ત્યાં વિતરણ ન થઈ શકે એવો સરકારનો પરિપત્ર છે. છતાંય એ પરિપત્રનું ઉલ્લંઘન કરીને મને ઓર્ડર કરીને અહીંયા વિતરણ કરવા ધરાર ઠોકી દે. બરાબર. ત્યારે હા તમને ઠોકી બે. ઠોકી દે. બરાબર. હું અહીંયા વિતરણ કરવા આવતો જ નહોતો. સરકારે ધરાર મને અહીંયા બેહાડી. તમે અરજી દીધી તો અરજી પછી તમને કઈ રીતે હશે ને જાણે અધિકારી દ્વારા કે ભાઈ અરજીનો નિકાલ શું કર્યો શું નહીં કઈ? નિકાલ કઈ નહીં, ત્યાં હુકમ કરી દીધો. જ્યારે સાહેબ હતા ત્યાં હુકમ કરી દીધો શું હુકમ કે તમે ત્યાં ગામે જઈને વિતરણ કરી આવો ગામ લોકોની માંગણી. બરાબર. બરાબર. હવે રાજીનામા તો હું કહીશ તો વળી પાસે તમે એમ કહેશો તમે ગયો છો બહુ ખરી તો હું તો કહેતો નથી પણ જો એક વડીલની તરીકે એક તમને સલાહ દઉં જો મારે હું પોતે આવે ને મને આ વસ્તુ ના પોસાતી હોય તો હું રાજીનામું દઉં એટલે સરકારને એક્સેપ્ટ કરવું પડે કે મારે એના કારણ દર્શાવવા પડે કે આ કારણ હિસાબે આ પોસિબલ નથી મારાથી નથી શક્ય થાય એમ બરોબર. કાનો રસ્તો કરી દો અને કા મારું રાજીનામું. કાંઈ કોઈ રસ્તો નથી કરી દેતું, વાતું કરે. એમને તમે લેખિતમાં દીધું હોય તો એનો લેખિતમાં કઈ મારી પાસે આવો આ બાગલા હું તમને ફાઇલ આપી બતાવું. ભલે અહીંયા આપણે અહીંયા તમારું વિતરણ ચાલુ થાય ને એટલે પછી અહીંયા જવાના છે. બીજું ઓગસ્ટ મહિનાની 22 ઓગસ્ટ બરાબર. આ દુકાન બ્રાન્ચ એફપીએસ કરી નોખી કરી. એમાં એ દરમિયાન સરકારે આ બ્રાન્ચ કરવા ગયા ને ત્યારે સાજડિયારી ગામમાં છે ને એ કેટલી 29 ઓગસ્ટ 2023 આ દુકાન નોખી કરી ત્યારે આ ગામના કાર્ડ છે ને ટોટલી કાર્ડ અલગ કરવા ગયા તો બંધ થઈ ગયા કાર્ડ. એ દરમિયાન સરકારે મને 29 તારીખે કલેક્ટર સાહેબ એની આરો મિટિંગમાં ડીઓસો સાહેબ કલેક્ટર સાહેબ ને મામલતદાર બરાબર મૌખિકમાં મને સૂચના આપી કે તમે મેન્યુઅલી વિતરણ કરી નાખો. મેં મેન્યુઅલી વિતરણ કર્યું. એ મેન્યુઅલી વિતરણ કરી અને મને કહી કે તમારો સપ્ટેમ્બરમાં એ જથ્થો અમે માઇનસ કરાવી દેશી. આજની તારીખે એ પ્રશ્ન હજી હલ નથી થયો. ઓગસ્ટ મહિનાની 22 ઓગસ્ટ બરાબર. આ દુકાન બ્રાન્ચ એફપીએસ કરી નોખી કરી. એમાં એ દરમિયાન સરકારે આ બ્રાન્ચ કરવા ગયા ને ત્યારે સાજડિયારી ગામમાં છે ને એ કેટલી 29 ઓગસ્ટ 2023 આ દુકાન નોખી કરી ત્યારે આ ગામના કાર્ડ છે ને ટોટલી કાર્ડ
અલગ કરવા ગયા તો બંધ થઈ ગયા કાર્ડ. એ દરમિયાન સરકારે મને 29 તારીખે કલેક્ટર સાહેબ ની આરો મીટિંગમાં ડીઓસો સાહેબ, કલેક્ટર સાહેબ ને મામલતદાર બરાબર. મૌખિકમાં મને સૂચના આપી કે તમે મેન્યુઅલી વિતરણ કરી નાખો. બરાબર. મેં મેન્યુઅલી વિતરણ કર્યું. બરાબર. એ મેન્યુઅલી વિતરણ કરી અને મને કહે કે તમારો સપ્ટેમ્બરમાં એ જથ્થો અમે માઇનસ કરાવી દેશી. આજની તારીખે એ પ્રશ્ન હજી હલ નથી થયો. ઓગસ્ટ મહિનાની 22 ઓગસ્ટ બરાબર. આ દુકાન બ્રાન્ચ એફપીએસ કરી મૌખિક કરી. એમાં એ દરમિયાન સરકારે આ બ્રાન્ચ કરવા ગયા ને ત્યારે સાજડિયાળી ગામમાં છે ને એ કેટલી 29 ઓગસ્ટ 2023 આ દુકાન નોખી કરી. ત્યારે આ ગામના કાર્ડ છે ને ટોટલી કાર્ડ અલગ કરવા ગયા તો બંધ થઈ ગયા કાર્ડ. એ દરમિયાન સરકારે મને 29 તારીખે કલેક્ટર સાહેબ ની આરો મીટિંગમાં ડીઓસો સાહેબ, કલેક્ટર સાહેબ ને મામલતદાર બરાબર. મૌખિકમાં મને સૂચના આપી કે તમે મેન્યુઅલી વિતરણ કરી નાખો. બરાબર. મેં મેન્યુઅલી વિતરણ કર્યું. બરાબર. એ મેન્યુઅલી વિતરણ કરી અને મને કહે કે તમારો સપ્ટેમ્બરમાં એ જથ્થો અમે માઇનસ કરાવી દેશી. આજની તારીખે એ પ્રશ્ન હજી હલ નથી થયો. ઓગસ્ટ મહિનાની 22 ઓગસ્ટ બરાબર. આ દુકાન બ્રાન્ચ એફપીએસ કરી નોખી કરી. એમાં એ દરમિયાન સરકારે આ બ્રાન્ચ કરવા ગયા ને ત્યારે સાજડિયાળી ગામમાં છે ને એ કેટલી 29 ઓગસ્ટ 2023 આ દુકાન નોખી કરી. ત્યારે આ ગામના કાર્ડ છે ને ટોટલી કાર્ડ અલગ કરવા ગયા તો બંધ થઈ ગયા કાર્ડ. એ દરમિયાન સરકારે મને 29 તારીખે કલેક્ટર સાહેબ ની આરો મીટિંગમાં ડીઓસો સાહેબ, કલેક્ટર સાહેબ ને મામલતદાર બરાબર. મૌખિકમાં મને સૂચના આપી કે તમે મેન્યુઅલી વિતરણ કરી નાખો. બરાબર. મેં મેન્યુઅલી વિતરણ કર્યું. બરાબર. એ મેન્યુઅલી વિતરણ કરી અને મને કહે કે તમારો સપ્ટેમ્બરમાં એ જથ્થો અમે માઇનસ કરાવી દેશી. આજની તારીખે એ પ્રશ્ન હજી હલ નથી થયો. બરાબર. જો આ તમારો પ્રશ્ન એટલે કહું છું ને, અમારે કોઈ વ્યક્તિગત તમે આ ઉજાગર કરજો ને કહેજો એવું બધાય. જાહેર કરી, હું તમને પાછળ એ જ વસ્તુ પછી પાછળ કલેક્ટરની રૂબરૂમાં કીધું હતું કે તમારો આ પ્રશ્ન અમે મેન્યુઅલી વિતરણ કર્યું, એ વિતરણ તમારું બાદ કરી દેશી. આજની તારીખે નથી કરી દીધું. ઉજાગર કરજો ને કહેજો એવું બધાય. જાહેર કરી, હું તમને પાછળ એ જ વસ્તુ પછી પાછળ કલેક્ટરની રૂબરૂમાં કીધું હતું કે તમારો આ પ્રશ્ન અમે મેન્યુઅલી વિતરણ કર્યું, એ વિતરણ તમારું બાદ કરી દેશી. આજની તારીખે નથી કરી દીધું. ઉજાગર કરજો ને કહેજો એવું બધાય. જાહેર કરી, હું તમને પાછળ એ જ વસ્તુ પછી પાછળ કલેક્ટરની રૂબરૂમાં કીધું હતું કે તમારો આ પ્રશ્ન અમે મેન્યુઅલી વિતરણ કર્યું, એ વિતરણ તમારું બાદ કરી દેશી. આજની તારીખે નથી કરી દીધું. ઉજાગર કરજો ને કહેજો એવું બધાય. જાહેર કરી, હું તમને પાછળ એ જ વસ્તુ પછી પાછળ કલેક્ટરની રૂબરૂમાં કીધું હતું કે તમારો આ પ્રશ્ન અમે મેન્યુઅલી વિતરણ કર્યું, એ વિતરણ તમારું બાદ કરી દેશી. આજની તારીખે નથી કરી દીધું. ઉજાગર કરજો ને કહેજો એવું બધાય. જાહેર કરી, હું તમને પાછળ એ જ વસ્તુ પછી પાછળ કલેક્ટરની રૂબરૂમાં કીધું હતું કે તમારો આ પ્રશ્ન અમે મેન્યુઅલી વિતરણ કર્યું, એ વિતરણ તમારું બાદ કરી દેશી. આજની તારીખે નથી કરી દીધું. પાછું એટલે ગ્રાહકોને ખ્યાલ આવે અને દર્શકો જે જોવે ચેનલ અમારી એમને ખ્યાલ આવે. હા. મેન્યુઅલી વિતરણ એનો મતલબ કે તમારે ફિંગર ને નથી વગર આવતા. finger એ આ કોઈ વિતરણ પણ નથી. જાતનું જે ગવર્મેન્ટ નો નિયમ છે હા. finger વગર, આધાર કાર્ડ વગર, માલના આપવાનું નથી. હા. ઓટીપી વગર, હા, છતાં તમે એ આપ્યો. મને વિતરણ કરાયું. એનો મતલબ એ કે ઓન રેકર્ડ ટૂંકમાં એ માલની કોઈ પણ જાતની લેવડ દેવડ ન થઈ. હા. બરોબર. તો એ માલ જે તમે આપ્યો આ હા. દુકાને આપ્યો ને, ઓલી દુકાને, હા, વાંચી. આ દુકાન, હા. બરોબર. તો હવે એ જતો ગઈ તો તો એ એ જથ્થો ગઈ જથ્થો હજી આજની તારીખે હજી એમનો ઘટતો આવે છે અને એનું એડજસ્ટમેન્ટ કેવી રીતે કરવું એના માટે કોઈ હજી આખી ફાઇલ અવડી બનાવીને કોઈ જવાબ નથી આપ્યો. એની ફાઇલ એટલે તમે ટૂંકમાં અરજી ને લેખિતમાં દીધેલું છે એવું એમ? કલેક્ટરે હોજ દીધેલું છે અને મેં વાંથી ગાંધીનગરથી નિયામકને હોજ અહીં બોલાવેલા છે. બરોબર. શું તો નિયામક solution- બોલાવ્યો તો એને શું સોલ્યુશન એને કાંઈ solution એ ન કર્યું. એને કોઈ પણ જાતનો કઈ જવાબ ના દીધો? હા, બરોબર. તમે આ પ્રશ્ન છે ને ઉઠાવજો ને કહેજો ઓન બધાય. કેમેરા છે, આપણે જે તમે બોલશો ને એ બધું લેશું આપણે. કોઈ વસ્તુ એમાંથી કાંઈ છુપી ઓલી વસ્તુ નહીં થાય. ગ્રાહકોનું લેશું, તમારું લેશું અને અધિકારી ઇન્ટરવ્યુ દેવા તૈયાર થશે તો અધિકારીનું લેશું. તો અને તો આમાં છે ને જથ્થો 1 કિલો ઓછો આવે છે છતાંય કોઈ જવાબ નથી દેતું. મેં લેખિતમાં
કેટલી વાર આપેલું છે છતાંય નથી આવ્યું. તો એમને આમાં છે ને જથ્થો 1 કિલો ઓછો આવે છે છતાંય કોઈ જવાબ નથી દેતું. મેં લેખિતમાં કેટલી વાર આપેલું છે છતાંય નથી આવ્યું. તો એમને આમાં છે ને જથ્થો 1 કિલો ઓછો આવે છે છતાંય કોઈ જવાબ નથી દેતું. મેં લેખિતમાં કેટલી વાર આપેલું છે છતાંય નથી આવ્યું. તો એમને આમાં છે ને જથ્થો 1 કિલો ઓછો આવે છે છતાંય કોઈ જવાબ નથી દેતું. મેં લેખિતમાં કેટલી વાર આપેલું છે છતાંય નથી આવ્યું. 1 કિલો બાજકા આ બાજકામાં ઓછું આવે વજન. તો ઈ હવે ગ્રાહકમાં તમે ઓછો આપો છો, ઘરનો ક્યાં ઓછું આવે? ન અપાય મારાથી. હા, તો એટલે કઈ રીતે એનું પુરવાર કઈ રીતે કરો છો તમે? ઘરનું ખીચાના પૈસા નાખીને માલ લઈને દો છો બજારમાંથી? કઈ રીતે 1 કિલોની કઈ રીતે પુરવાર કરો છો? 1 કિલો ને પછી છેલ્લે છે ને એમને વધઘટ પડ્યું એટલે એમને જથ્થો કઈ 100% કઈ જથ્થો તો 100% ડિસ્કાઉન્ટ ના થાય જતો. હા, એટલે એમાંથી પછી અરસ પરસ થઈ જાય. એડજસ્ટમેન્ટ થાય. તો હવે ઈ જે સ્ટોકમાં તમે દર્શાવતા હશો એમાં બરાબર. market પ્રમાણે એટલો સ્ટોકમાં ઓછો દર્શાવતા હશો ને, જે તમને ઇસ્યુ થયો હશે એ જ પ્રમાણે સેલિંગ થયો ને વાહે જે વૈધો એ સ્ટોકમાં તમે દેખાડ્યો હશે તેમાં એટલો ઓછો દેખાડતા હશો. ઓછો નો દેખાડી હતી ને ક્યાંથી એમાં મેન્યુઅલ થોડું પૂછતો મેન્યુઅલ નહીં, તમે 1 કિલો બધામાં દર વખતે તમે જે કહો છો ને ઓછો આવે એનું કહું છું. બરોબર. એટલે મતલબ જે તમારો કહેવાનો બાદામ તૂટી જાય તેમાં જે કઈ ઢોળાય જે ઘટ આવે એનું કહો છો તમે. હવે એ સિવાય જે મેન્યુઅલ નું કહો છો એ હકીકત તમને કલેક્ટર સાહેબે પોતે જ એવું કીધું ભાઈ મેન્યુઅલ આપેલું છે લેખિતમાં છે એને આ નથી કહી. જો તો એની મને એક કોપી આપજો તો એ પ્રમાણે ટૂંકમાં લેવા. આ શું છે કે આજે કઈ તમે કહો છો ને એક જાતનો આક્ષેપ થયો કે ભાઈ ઓલું હોય લેખિતમાં તો એ પ્રમાણે ટૂંકમાં હું પ્રશ્ન કરી શકું સામે અને દેખાડી શકું સાહેબ આવું હકીકત આવું છે તો આ વ્યક્તિએ તો તમારે મિનિમમ કેટલો જથ્થો ટૂંકમાં તમે લોસ થયા હશો એ તો મારે જોવું પડે. અંદાજિત આપણે અંદાજિત એમ ફિક્સ નહીં ટાર્ગેટ. અંદાજિત કઈ 900 કિલો જેવો હતા ઘઉં, 900 કિલો 800 કિલો જેવો ચોખા હતા. બરોબર. 900 કિલો ઘઉં, 800 કિલો ચોખા એ તમે તમારા ખીચાના ભોગ એવું છે ને તો કેમ કે મેન્યુઅલી દીધું ને તમને એ પાછળ વળતર આપ્યું નથી એનો મતલબ એ જ છે ટૂંકમાં જે પાછું સ્ટોકમાં જમા કરાવ્યું છે હેરફેર કર્યું એનો કંઈક તો રસ્તો કર્યો જશે. કઈ રીતે એનું પછી વળતર તમને મળ્યું નથી તમે કહો છો તો પછી કઈ રીતે સ્ટોકમાં અવેલેબલ કઈ રીતે દેખાડ્યું હશે? એ લોકો એડવાન્સ પરમિટ એમને દીધા રાખી ખોટે ખોટી એડવાન્સ પરમિટ આપી દીધી. મતલબ એ લોકો એડવાન્સ પરમિટ એમને દીધા રાખી ખોટે ખોટી એડવાન્સ પરમિટ આપી દીધી. મતલબ એ લોકો એડવાન્સ પરમિટ એમને દીધા રાખી ખોટે ખોટી એડવાન્સ પરમિટ આપી દીધી. મતલબ એ લોકો એડવાન્સ પરમિટ એમને દીધા રાખી ખોટે ખોટી એડવાન્સ પરમિટ આપી દીધી. મતલબ એ સમજો ને એડવાન્સ પરમિટ મતલબ જથ્થો છે જે થતો હોય એનાથી થોડોક એડવાન્સ આપે વધારે. જથ્થો છે જે થતો હોય એનાથી થોડોક એડવાન્સ આપે વધારે. જથ્થો છે જે થતો હોય એનાથી થોડોક એડવાન્સ આપે વધારે. જથ્થો છે જે થતો હોય એનાથી થોડોક એડવાન્સ આપે વધારે. એટલે માની લો કે જે અત્યારે માની લ્યો અત્યારનો તમારે આ મહિનાનો આપણે જોઈએ તો કેટલો માલ ઇસ્યુ થયો તમને? ઘઉં કેટલા ઇસ્યુ થયા ક્યાં આ મહિને અત્યારે હાલના ચાલુ મહિને ફેબ્રુઆરીમાં? અંદાજિત એમ પૂછું છું તમને. અહીંનું તમારું આ ગામનું જે છે અહીંનો તમને કેટલો ઇસ્યુ માલ થયો? ઘઉં કેટલા થયા? ચોખા કેટલા થયા? અહીં 800 કિલો. બરોબર. તો હવે એ તમને જે વધારે આપી દે તમે કહો છો તો એ પછી એ પ્રમાણે પણ 800 વાર 1000 આપી દે. બરોબર. એ રીતે વધારે તમને બરોબર. હવે એ સિવાયનું બોર્ડ ને તમે કહો છો ભાઈ તમારા વાં છે એટલે એના હિસાબે કઈ વધારતા નથી. બધી ત્યાં રાખ્યું. અને બીજું હવે જે આ છે આ તો તમે કહો છો કે અહીંયા જીઆર છે એ 100% વસ્તુ તમે કહો છો બરોબર ને કે ભાઈ રિસિપ્ટ ના જે ચાર્જ લ્યો છો ફિંગર ના તમે એ પ્રિન્ટર ના કે સ્ટેશનરી ના ખર્ચે લ્યો છો તો એનો જીઆર છે એવું તમે કહો છો. અને મામલતદાર સાહેબ ની ઓફિસે પડ્યો છે અને એમને ખ્યાલ છે બરોબર ને? હજી આપણે વેરીફાઈ કરી લઈ બરોબર. વચ્ચે જોવું ના લાગે તમારે પૂછી લેવાનું ખ્યાલ છે એમ નહીં તમારે પૂછી લેવાનું. એમને તમે કહો છો એ આપણે અત્યારે મામલો પછી ત્યાં આપણે એ પૂછી નહીં જોશું હકીકત શું છે. મને ધ્યાનમાં છે ત્યાં લગીને કોઈ એવું નથી બરોબર. કદાચ શું છે કઈ ઘરની અરજી થતી હોય એ પ્રમાણે થયા હોય તો મને ખ્યાલ ના હોય. કઈ વાંધો નહીં, ચાલો બીજાને છે ને માલ દેવાનો છે ને દો પછી જોઈએ આપણે. નમસ્કાર દર્શક મિત્રો, આપણે જોયું કે ભાઈ આપણે મામલતદાર સાહેબને ચાલુમાં ફોન પણ કર્યો પણ જ્યારે આપણે એમને એ દર્શાવ્યું ભાઈ ન્યૂઝ ચેનલમાંથી આવી છીએ અમે અને એમાંથી વાત કરી છીએ. ફોન અત્યારે ઓન રેકોર્ડ જે સ્પીકરમાં છે અને લાઈવ ચાલુ છે અત્યારે શૂટિંગ. અને એ પૂછીને જે આપણે પ્રશ્ન લીધો કે ભાઈ જેમ કે દુકાનદાર ભાઈ આપને કીધું કે ભાઈ 9 રૂપિયા છે એ સ્ટેશનરીનો ખર્ચ હું લઉં છું અને એ ખર્ચ જે છે લેવાનો એ એનો જીઆર પણ છે અને મામલતદાર સાહેબની ઓફિસમાં છે. એટલે આ આપણે દુકાનદાર પાસે ઘણીવાર રિપીટ કરાયું અને ત્યારબાદ આપણે મામલતદાર સાહેબના નંબરમાં કોલ કરી
જે સરકારી નંબર છે મામલતદાર સાહેબનો, જે હું પાછો એકવાર રિપીટ કરી દઉં. આપજો થોડું કાગળ પાછું. જે લાલપુર મામલતદાર સાહેબ સરકારી જે નંબર છે જે આપણે ત્યાંથી જ મળેલો 7567002832 7567002832 આ નંબરમાં આપણે કોલ કરેલો. હવે એ કોલમાં જ્યાં લગીને આપણે એને સ્પષ્ટ ના કર્યું ત્યાં લગીને બધો જવાબ દેવા માટે તૈયાર હતા સાહેબશ્રી. અને જ્યારે આપણે એને કહ્યું કે ભાઈ ન્યૂઝ ચેનલમાંથી વાત કરી છે અને આવો પ્રશ્ન છે કે ભાઈ દુકાનદાર કહે છે કે ભાઈ સ્ટેશનરી ખર્ચે અમારે 9 રૂપિયા લેવાના હોય પરમિટ દીઠ, જે ખરી રીતે કોઈ પણ જાતનું લીગલી નથી. હવે આ બાનાનું હકીકત કરાવવા માટે થઈને જો કે ખ્યાલ જ છે કે ભાઈ 9 રૂપિયા નથી લેવાના, છતાંય પણ દુકાનદારે 7 થી 8 વાર રિપીટ કરાવ્યું. છતાં એવું કીધું કે ભાઈ આનો જીઆર છે, મામલતદાર સાહેબને ખબર છે. એટલે એના માટે થઈને ખાસ કરીને આપણે મામલતદાર સાહેબને કોલ કરેલો. પણ જ્યારે એમને કહ્યું ત્યારે ભાઈ હું કલેક્ટર સાહેબને ઓફિસે જાઉં છું, મિટિંગમાં છું, આવું કહે અને એમને પૂરી વાત સાંભળી પણ નહીં અને પૂરો જવાબ પણ ના આપ્યો અને ફોન કટ કરી નાખ્યો. હવે એ સિવાયનું દુકાનદાર ગોરધનભાઈના કહેવા પ્રમાણે એમને 22 ઓગસ્ટ ને ગોરધનભાઈ જે આ તમને વિધાઉટ ઓન રેકર્ડ માલ સેલ કરવાનું કીધું ઓગસ્ટ મહિનાની છે 22 તારીખ અને 2023. 22 ઓગસ્ટ 2023 દુકાનદાર બારો એવું જાણવા મળ્યું ભાઈ મામલતદાર સાહેબ, ડીએસઓ સાહેબ અને કલેક્ટર સાહેબની હાજરીમાં કલેક્ટર સાહેબે એવું કીધું કે ભાઈ ટૂંકમાં કોઈ વાંધો નહીં, આ પ્રોબ્લેમ છે તો વિધાઉટ ફિંગર. કઈ રીતે કીધું ગોધનભાઈ એકવાર કહી દેજો ને પાછું રિપીટ, એટલે જે તમારો પ્રશ્ન છે ને પાછો હું લઈ લઉં. જ્યાં એફપીએસ કરવા જતા આ છે ને સર્ટિફિકેટના કાર્ડ જે બંધ થઈ ગયો એટલે મેન્યુઅલી વિતરણ કરવાની ફરજ પડી. બરોબર. હવે પાછું આપણે ગોરધનભાઈનું એટલા માટે થઈને લીધું કે આ એક જાતનો આક્ષેપ છે જે કલેક્ટર સાહેબ ઉપર, મામલતદાર સાહેબ ઉપર અને ડીએસઓ સાહેબ ઉપર ટૂંકમાં આક્ષેપ થયો એવું આપણે માની શકીએ. કેમ કે આજે આટલી દરજાના આઈએએસ ઓફિસર આવું મેન્યુઅલી વિતરણ કરવાનું ના કહે કે ભાઈ ગવર્મેન્ટનો નિયમ છે એની વિરુદ્ધ જવાનું, પણ છતાંય દુકાનદાર એવું કહે છે મેં અરજીઓ પણ કરેલી છે અને આજની તારીખમાં મને 1200 કિલો માલ હજી નથી મળ્યો જે મેં મેન્યુઅલી વિતરણ કર્યો. અને એની જગ્યાએ એવું કહે છે કે ભાઈ વળતરમાં એ માલ કઈ રીતે આપે છે કે ભાઈ આજ કરે 800 કિલો મારે અનાજ થયું છે કે એની જગ્યાએ 1000 કિલો આપે. તો ખરીદે આ એક બહુ મોટો પ્રશ્ન થયો કે આટલું એક્સ્ટ્રા આપે છે તો એ કઈ રીતે આપે છે, શું આપે છે, હકીકતે શું હકીકત છે કે નહીં. અને હકીકતે દુકાનદાર કહે છે એ પ્રમાણે સમજી શકીએ છીએ આપણે કે ભાઈ હકીકત એવું ના આવે આઈએએસ દરજાના ઓફિસર ટૂંકમાં આવી કોઈ વિધાઉટ નીતિ નિયમનું પાલન કર્યા વગર આવી પણ કોઈ પણ જાતની ભૂલ પણ ના કરે અને આવું કરે પણ નહીં. એ 100% એનું સોલ્યુશન કરવાનો પ્રયત્ન કરે. તો અહીંથી આપણે એવું જાણવા મળ્યું. એટલે ફરી વાર હું પાછું રિપીટ કરું છું, દુકાનદારે જે આ રીતે આક્ષેપ કર્યો તો આ બહુ એક ભયંકર કહેવાય. અને બીજી વસ્તુ છે કે પાછી એ જ વસ્તુ હું રિપીટ કરું કે ભાઈ એવું પણ કહે છે કે ભાઈ જીઆર પણ છે એનો 9 રૂપિયા લેવાનો સ્ટેશનરી ખર્ચનો, જ્યારે એવો કોઈ પણ જાતનો જીઆર નથી. અને કહે છે મામલતદાર સાહેબને પણ ખ્યાલ છે, એમના ઉપર પણ આક્ષેપ કરેલા છે અને ઘણા સમયથી લેવામાં આવે છે એવું જાણવા મળે છે. અને દુકાનદાર પણ છાતી ઠોકીને કહે છે કે હા ભાઈ હું લવ જ છું. અને આઈની દુકાન જે છે આઈની મને ધરાહાર બટકાવી દેવામાં આવી છે એવા પ્રશ્નનો ઉચ્ચાર કરે છે કે ભાઈ ખરી રીતે મારે અહીંયા પહોંચાણ નથી થતું, હું અહીંયા આવી નથી શકતો, મારે દુકાન રાખવી નથી, છતાંય મને ગવર્મેન્ટ અધિકારી ધરાહાર ધાબડી દીધી છે દુકાન. તો હવે આનું હકીકત તો જ્યારે આપણે મામલતદાર સાહેબને એમને પૂછશું ત્યારે ખ્યાલ આવશે. હવે આના માટે થઈને મામલતદાર સાહેબ ઇન્ટરવ્યુમાં શું જવાબ આપે છે કે જેમ ફોન કાપી નાખ્યો એવી જ રીતે ઇન્ટરવ્યુ આપવા માટે થઈને ટાઈમ પણ આપે છે કે નહીં, કે આજે જેમ કલેક્ટર સાહેબની મિટિંગમાં હતા એમ ક્યારે ફ્રી હશે. તો આજે હું મારી ચેનલના માધ્યમથી પણ આ લિંક પણ ટૂંકમાં મામલતદાર સાહેબને મોકલીશ અને ખાસ કરીને એ પૂરી જોવે અને મને જે પણ છે ટૂંકમાં તથ્ય કોઈ મને એનો અનુકૂળ સમય જ્યારે મામલતદાર સાહેબ ફ્રી હોય, ફ્રી ટાઈમે ત્યારે એમને મને બોલાવે. મારા કોન્ટેક્ટ નંબર છે 87587137875713 તો હું રિક્વેસ્ટ પણ કરું છું કે એમના અનુકૂળ ટાઈમમાં, એના ફ્રી ટાઈમમાં કે મારે કોઈ પણ જાતનું નેગેટિવ દુકાનદાર બોલે છે એ રીતે ના લેવા માટે થઈને કે ભાઈ હકીકત શું છે તે ગ્રાહકોને બધાને ખ્યાલ આવે. એના માટે થઈને ખાસ હું એક રિક્વેસ્ટ પણ કરું છું કે મામલતદાર શ્રી મને કોલ કરે અથવા કે મને સમય આપે એનો અનુકૂળ સમય કે ભાઈ આ બારાના જે પ્રશ્નો છે એના ઇન્ટરવ્યુમાં હું એમના પ્રશ્નોનો જવાબ લઈ શકું અને ગ્રાહકોને, દર્શકોને બધાને ખ્યાલ આવે કે ભાઈ હકીકત શું નિયમ છે. ધન્યવાદ દર્શક મિત્રો.